નમસ્કાર. આજના આ આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. એટલે આપણે આજુબાજુ નજર કરીએ તો ખ્યાલ આવે કે અત્યારે દરેક શેરીના નાકે એક મોટિવેશનલ સ્પીકર બેઠો છે અને પેલું બુક સ્ટોરમાં પણ સેલ્ફ હેલ્પના પુસ્તકો જ બેસ્ટ સેલર બની રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. હા, અને ઇન્ટરનેટ પર તો જાણે આધ્યાત્મિકતાનું આખું મોટું સુપરમાર્કેટ જ ખુલી ગયું એવું લાગે છે. મારો કહેવાનો મતલબ એ છે કે લોકો કરિયાણું લેવા જાય એમ શાંતિ ખરીદવા જાય છે. હા, લોકો બહુ જ ડેસ્પરેટ થઈ ગયા છે શાંતિ માટે. એ જ તો. છતાં પણ અશાંતિ અને તણાવ તો રેકોર્ડ લેવલ પર છે. તો આજે આપણે આ જ વિષય પર અને આચાર્ય પ્રશાંતના એક પ્રશ્નોત્તરીના લેખ પરથી એ સમજવાનું છે કે સાચો ધર્મ કોને કહેવાય અને પેલો પ્રચલિત લોકધર્મ શું છે. હા, જો આ બહુ જ રસપ્રદ અને ઊંડો વિષય છે. કારણ કે આ અશાંતિ છે ને એનું મૂળ કારણ જ એ છે કે આપણે જે સાધનોને મુક્તિનો માર્ગ માનીએ છીએ, પછી એ ભલે વિજ્ઞાન હોય કે આધુનિક ધર્મ, એ હકીકતમાં આપણા અહંકારની જ સેવામાં લાગી ગયા છે. આપણો અહંકાર હવે પેલું બહુ જ ચાલાક બની ગયો છે. એટલે હું એવું સમજું કે જે ધર્મને આપણે શાંતિની ગોળી સમજીને ખાઈ રહ્યા છીએ, એ ખરેખર તો બીમારી વધારી રહ્યો છે. એક્ઝેક્ટલી. લેખમાં આને સમજાવવા માટે એક બહુ જ મજેદાર ઉદાહરણ આપ્યું છે. પેલું આઈસી એન્જિન એટલે કે ગાડીના એન્જિનનું. હા, એવું કહેવાયું છે કે લોકધર્મમાં આપણી ઈચ્છાઓ છે ને એ આ એન્જિનનું ઈંધણ છે. હા, અને મજાની વાત તો એ છે કે આપણે ગાડી નથી બદલી, માત્ર પેલું ડેસ્ટિનેશન એટલે કે મંઝિલ બદલી છે. ઓહ, એટલે પહેલા માણસ પૈસા અને બેંક બેલેન્સ પાછળ ભાગતો હતો. બિલકુલ. અને હવે તે મંદિરમાં જઈને મોક્ષ, સ્વર્ગ કે પુણ્ય પાછળ ભાગે છે. પણ ડ્રાઇવિંગ સીટ પર તો પેલો અંકાર જ બેઠો છે ને. આને આપણે ટ્રેડમિલ પર દોડવા સાથે સરખાવી શકીએ. હા, દોડીએ છીએ બહુ પણ પહોંચીએ છીએ ક્યાંય નહીં. હા, એટલે દુકાન ચલાવનાર માણસ અને મંદિરમાં માંગવા જતો માણસ બંને એક જ સીધી રેખા પર એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ પર જ દોડી રહ્યા છે. બરાબર. કારણ કે જ્યાં સુધી મારે કંઈક જોઈએ છે એ ભાવના છે, ત્યાં સુધી માંગનાર તો જીવતો જ છે. એટલે લોકધર્મની આજ તો સૌથી મોટી ઝાડ છે કે એ અહંકારને મારતો નથી, પણ તેને પંપાળે છે. હા, અને તે આપણને એક નવી અને પવિત્ર ઓળખ આપે છે કે હું તો બહુ ધાર્મિક છું. અને હું હંમેશા કહેતી હોઉં છું કે આ ઓળખ છે ને એ સૌથી ખતરનાક છે. ખતરનાક એટલે કઈ રીતે? જુઓ, કારણ કે એક સામાન્ય ભૂલ કરનાર માણસ કદાચ સ્વીકારી લેશે કે તે ખોટો છે, પણ એક પેલો ધાર્મિક અહંકાર એટલો જાડો અને મજબૂત થઈ જાય છે કે તેને તોડવો લગભગ અશક્ય બની જાય છે. ઓ, સાચી વાત છે. એટલે સાંત્વના આપતો ધર્મ ખરેખર તો અહંકારને સંતાવવા માટેની એક બહુ જ આરામદાયક જગ્યા પૂરી પાડે છે. હા, બિલકુલ. તો જો આવું જ હોય તો સાચો ઉકેલ શું છે? અહીં આચાર્ય પ્રશાંતની વાત બહુ સીધી અને ધારદાર લાગે છે, પણ હું એક વસ્તુ વિચારતો હતો. હા, બોલો ને. જો આ શિક્ષણ કોઈ સાંત્વના નથી આપતું કે સ્વર્ગની ટિકિટ નથી આપતું કે ભવિષ્યમાં મળનારા મોક્ષની કોઈ લાલચ પણ નથી આપતો, તો શું આ માર્ગ પર ચાલવું અત્યંત અસ્વસ્થ કરનારું એટલે કે અનકમ્ફર્ટેબલ નથી લાગતું? હા, થોડું અનકમ્ફર્ટેબલ તો ચોક્કસ છે. કારણ કે આમાં તો અહંકારને સંતાવવા માટે કોઈ ખૂણો જ નથી બચતો ને. હા, એ જ તો આ માર્ગની સૌથી મોટી વિશેષતા છે. જુઓ, લોકધર્મ હંમેશા એ પૂછે છે કે શું મેળવવું છે, જ્યારે આચાર્ય પ્રશાંતનું શિક્ષણ મૂળમાં ઘા કરે છે. તે પૂછે છે કે આ મેળવવાની ઈચ્છા રાખનાર પોતે કોણ છે. એટલે કે આખી દિશા જ બદલાઈ ગઈ. બરાબર. આ એક ઉર્ધ્વગામી એટલે કે વર્ટિકલ ગતિ છે. પેલા ટ્રેડમિલ પરથી ઉતરીને સીધા ઉપર તરફ ચડવા જેવું છે આ. એટલે કે અહીં ભવિષ્યનો કોઈ પુરસ્કાર છે જ નહીં. પેલું જે કહેવાય ને કે છેલ્લે મોક્ષ મળશે કે એવું કંઈ નહીં. ના ના, અહીં કોઈ ટ્રોફી નથી મળવાની. આ માર્ગ પર માત્ર એક જ અપેક્ષા છે કે અહંકારનું સંપૂર્ણ ઈમાનદારીથી અવલોકન કરવું અને તેનો નાશ કરવો. આ શિક્ષણ એમ નથી કહેતું કે તમે કર્મો બદલી નાખો કે દાન ધર્મ કરો. તે કહે છે કે જે આ કર્મો કરી રહ્યો છે તે હું કોણ છે તેને જ ધ્યાનથી જુઓ. ઓહ, એટલે જ્યારે ઈમાનદારીથી જોવાનું શરૂ થાય છે ત્યારે અહંકાર પોતાની મેળે જ ઓગળવા લાગે છે. હા, બિલકુલ એવું જ. આનો અર્થ એ થયો કે રોજબરોજના જીવનમાં આપણે જેને આધ્યાત્મિકતા માનીએ છીએ તેને એકદમ નવી દૃષ્ટિથી જોવાની જરૂર છે. હા, સાચો ધર્મ માત્ર પેલું સારું લગાડવા માટે કે સાંત્વનાની મીઠી ગોળીઓ આપવા માટે નથી. બરાબર. તેનો અસલી હેતુ આપણી જાતનો અને આપણા પોતાના જ અહંકારનો ઈમાનદારીથી સામનો કરાવવાનો છે. શું કરી રહ્યા છીએ તેના કરતાં આપણે કોણ છીએ તે જાણવું વધુ મહત્વનું છે. સાચી વાત છે. આજના આ માહિતીથી ભરેલા પણ આત્મપરીક્ષણ વિનાના સમયમાં
આ સમજવું એક કડવી પણ અત્યંત જરૂરી દવા સમાન છે. બિલકુલ. તો હવે શરૂઆતમાં જે પેલી આધ્યાત્મિક સુપરમાર્કેટની આપણે વાત કરી હતી તેનો વિચાર ફરીથી કરીએ. કદાચ આપણે અહંકારને મારવાની નહીં પણ તેને શણગારવાની દુકાનો ખોલીને બેઠા છીએ. બહુ સરસ વાત કહી તમે. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી દઉં. જો શાંતિ, મુક્તિ કે મોક્ષ મેળવવાની અત્યંત તીવ્ર ઈચ્છા પણ અહંકારની જ એક નવી ચાલ હોય તો શું આધ્યાત્મિકતાના નામે માત્ર એક નવા અને વધુ સૂક્ષ્મ અહંકારને તો પૂછવામાં નથી આવી રહ્યો ને? આ પ્રશ્ન ચોક્કસ મનન કરવા યોગ્ય છે. ફરી મળીશું.